તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી, હર હર મહાદેવ, અને બધાને રાધે કૃષ્ણ. અત્યારે જો આપણે ઓલરેડી હે કે નહીં, સવારમાં કામ પકડી લીધું છે. સવારમાં આજે મારે જો લેબલનું કામ કરવાનું છે, કારણ કે ઓર્ડર બહુ ઝાઝા છે. એટલે આપણે કેટલા ઓર્ડર પડેલા છે એ મેં જોયા તો નથી, પણ આપણે સવારમાં છે કે ને આપણે સ્ટાર્ટ કર્યું છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીએ ત્યાં સુધી. આજની વાત કરીએ તો ઓર્ડર આપણે જોઈ કેટલા ઓર્ડર છે એમ, કારણ કે બહુ ઝાઝા પેક કરવાના છે. તો હાલો સ્ટાર્ટ કરી દઈએ આપણે. પહેલાં તો રિફ્રેશ કોમ્પ્યુટર મારવું પડે સવારમાં. સવારમાં એનું કારણ છે કે આજે છે કે નહીં, થોડુંક મોડું થઈ ગયું હતું, અને નાસ્તા પાણી છે કે નહીં, નાસ્તા પાણી કરવા આપણે ગયા હતા. ઓલા લોકો બધા દેહમાં ગયેલા છે, એટલે આજે સવારમાં મારે થોડુંક લેટ થઈ ગયું છે. અને કરતાં હું 6:30 જાગી જાઉં, કારણ કે આજે ઓર્ડર બહુ ઝાઝા છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી જાઓ. આજે જોઈએ આપણે ઓર્ડરની વાત કરીએ તો 28 ઓર્ડર છે આજની તારીખમાં. 28 ઓર્ડર છે આજમાં. બહુ ઝાઝું કામ છે. બે દીથા દેહમાં ગયેલા છે છોકરાને બધાય. ભાઈ થઈ ગયા છે એકલા, એવું છે. તો હાલો આપણે અત્યારે છે કે ને પેન્ટનું મશીન છે, સ્ટાર્ટ કરી દઈએ. મશીન કરી દીધું સ્ટાર્ટ, અને એક કોઈ રહી ગયું છે મારો ડિલેટ. લેબલ કરી નાખીએ ક્રોપ. આજે ફ્લિપકાર્ટમાં પણ ઓર્ડર છે, કારણ કે શનિ રવિ છે કે નહીં, રજા હોય કે નહીં, એટલે 2 દિવસ લેબલ આપણે કંઈ કાઢેલા ન હોય. તો લેબલ આપણે બધાને આજે ફ્લિપકાર્ટમાં બધા કાઢવાના છે. મશીન છોંટવાનું છે. હાલે તો હાલે. ના ના, હાલી જુઓ. નકર હું થોડુંક કેવડાવે મશીન. પાણી જુઓ ઠંડુ ફ્રીજમાંથી લાવેલા છે, એટલે ઘડીક મૂકવું પડે. બહુ ઠંડુ પાણી થઈ જાય. પ્રિન્ટ આપી દીધી છે. માલનો સ્ટોક તો હજી આપણે ટાઈમે કેટલો તો રહે, કારણ કે માલ બને એટલો ને. મારે બપોર સુધી પેકિંગ, બપોર પેકિંગમાં બપોર થઈ જાય. બધા લેબલ છે આ જો આવી રીતના. ઓહો, બીજી પેનલ પણ બહુ જ્યાદા ઓર્ડર છે. બીજી પેનલે લોગિન કરી નાખીએ. ફ્લિપકાર્ટ લોગિન કર્યું છે. ફ્લિપકાર્ટમાં કેટલા ઓર્ડર છે? આજે હા ઓછા ફ્લિપકાર્ટમાં ઓર્ડર છે. 3 ને 4 જ ઓર્ડર છે. તો આજનું આપણે પેમેન્ટ જોવું છે, કેટલું આવી શકે છે. હું છે 2000 પડી જશે. તો પેમેન્ટની વાત કરીએ તો આજમાં આજ કેટલી તારીખ છે? 22 તારીખ છે ને.
22 તારીખનો શો નથી બતાવતા. આજે 6000 જેવું પેમેન્ટ આવે છે, પણ આમાં તો નથી બતાવતા, કારણ કે 22 તારીખમાં નથી બતાવતા. તો ફ્લિપકાર્ટના લેબલ આપણે મોડેકલી કાઢશું, કારણ કે 3 લેબલ છે કે નહીં અત્યારે પેન્ડિંગમાં છે. તો આ એક સપમાં વી આવે ને તો આપણે ત્યારે એક સાથે કાઢી લઈશું. અને આમાં આપણે આજમાં કેટલું પેમેન્ટ છે? 22 તારીખમાં 4000 છે. અને આ કેટલું માથે થઈ ગયું છે? 4000 એટલે એ વળી જાય એક્ટિવ લોન. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મારે આજે જો લેબલ નીકળી ગયા છે, અને અત્યારે છે કે નહીં મારે બહુ ઝાઝું કામ કરવાનું છે. પેકિંગનું કામ તમને બતાવીશું, શકીશ તો નહીં, પણ બને ત્યાં સુધી કોશિશ કરીએ, કારણ કે આજે છે કે નહીં બતાવવાનો એટલો બધો ટાઈમ રહે નહીં. હાલો તો પેકિંગનું કામ લઈ લઈએ. અને ઓલા એકાઉન્ટમાં ઓર્ડરની વાત કરીએ તો કેટલા છે? 489 ઓર્ડર છે. હાલો 389. જો આ ડિઝાઇન છે બધી. અમારી નવી ડિઝાઇન છે. હાલો ફેમિલી, અત્યારે જો વરસાદ આવવા માંડ્યો છે. જો વરસાદ બહુ આવે છે, ધબધપાટી. હા, અત્યારે વરસાદ આવે છે, આખી શેરીમાં આવે છે, જોરદાર વરસાદ આવે છે. નાવા જવાનો પ્લાન છે. તો બહાર નીકળાય એવું નથી, કારણ કે વરસાદ એટલો બધો આવે છે કે નહીં, એટલે નથી નીકળાય એવું. વરસાદ બહુ આવે છે. હાલો આપણે પેકિંગનું કામ લેવું છે. આજે સોમવાર છે, બહુ ઝાઝું પેકિંગ કરવાનું છે. વિડીયોમાં ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહેજો. બધા જો નાવા નીકળી ગયા છે, આપણે નાવા આગળ જવાની તૈયારી છે. ફાઇનલી જો અત્યારે આપણે બધું છે ને લેબલનું કામ પૂરું કરી નાખ્યું છે. લેબલ છે બધે પેકિંગ કરવાના છે. લેબલ તો બધા કાઢી નાખ્યા છે. મને તો આ બધું પેકિંગનું કામ અહીંયા છે કે ને બધું બહુ ઝાઝું આજે પેકિંગ છે. પેકિંગનું કામ લઈ લઈ. મીશોની થેલી છે. બીજા 400 ઓર્ડર છે, એ જોયું છે પેક થાય ઠીક છે, અને કાલે મોકલવા પડશે. અત્યારે તો પેકિંગનું કામ આપણે સ્ટાર્ટ કરી દીધું છે. વરસાદ એટલો આવી ગયો છે. એટલો બધો જ નહીં, પણ સારું ઝાપટું પડી ગયું છે. બધું પેકિંગ કરી અને ખતમ કરવું પડશે કયા. તો હાલો, તો આજના વિડીયોમાં આટલું જ. ફરી નવા બ્લોગ લઈને કાલે ફરી પાછા આવીશું. બાય બાય.